તો જય રામદાણી બધા મિત્રોને કેમ છો? બધા મજામાં જશો? ફરી એક મારા નવો વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને જો તો આપણે હોટલે જઈએ છીએ. કાલે જતા તો એ રસ્તામાં જ પેટ્રોલ પંપ છે. આજે સાંજે વ્લોગ તો હમણાં નાખ્યો નથી અમારી, હવે નાખવું હોય કેમ કે થોડુંક એડિટ બાકી રહી ગયું. જો હવે જઈએ છીએ બાકી રસ્તામાં પૂગ્યા. કાલે સાંજે ટ્રાફિક બહુ નથી, બપોરે હતી. આજ શું થાય એ ખબર નહીં, લેવું છે. જ્યાં અમારા બાયપાસ બાજુ રોડ જાય, રસ્તો જાય ભાઈ એકદમ. આ આપણે આમાં પુરાપુરાનું મંદિર છે વારાફરદીનું. ઓલી બાજુ બાયપાસ, ઓલી બાજુ આમ જાય. ચાલો તો આપણે આગળ મળીએ વિડીયોમાં. ભાઈ આ લાંબા ગામની પ્રગતિ છે એ લે ભાઈ. ત્યાં રસ્તો આવવાનો હે પેટ્રોલ પંપ બાજુ. આગળ જતો તો ત્યાં ગાયું પ્લાસ્ટિક ખાય, ગાયું પ્લાસ્ટિક ખાય, કચરો અહીંયા નાખે એટલે ગાયું જો બૂઠા થાય. અને આ બાયપાસ બાજુ જવાનો રોડ હે ગામમાંથી, જુઓ જ છો. હોટલે જઈએ અને આજે ભાઈ ધોકો હોય આમાં માણસ હાલી દિવાળી પછી આવે પણ પછી ધોકો હાલી. આજે ધોકો કાલે ધીરે આપણે હોટલે જઈએ. હા થોડા આ બાજુ હોય જાય અને આવો મસ્ત છે મજા. અત્યારે રોડમાં તો વાહન નથી દેખાતું, ટ્રાફિક નહીં થાય. બપોરે ટ્રાફિક થાય ને એવી નહીં. ઓલી બાજુ જુઓ મસ્ત એવો નજારો ભાઈ, ત્યાં ઘટે ને. જો આ આપણે હોટલ છે ને, હોટલની પાછળ આ બધી વાળી છે. હા ઘટીને ભાઈ મેથી વાવેલી ભાઈ. બાકી ભાઈ ગામડા જેવી મોજ ના આવે, જોઈ લ્યો. શાંત વાતાવરણ. હા કાંઈ ઘટે નહીં હો. તો આપણે આવી ગયા હોટલે ને સબ્જીમાં બનાવવાનું હોય. કટિંગમાં છે પાલક બટેકા છે. દેવરા પેલા બટેકા છોલી નાખ, દેવરા એ થારે ભરીને બટેકા છોલી નાખ. પાલક બટેકા કરવાનું. આમાંથી પાલક કાઢી, આમાં બધું હું સેટિંગ કરીને મૂકી. 4-5 દિવસ સુધી બકાલો આવવાનો જ નહોતો. ઓલો ભાઈ બકાલા બધું પાલક બાલક બધું સેટિંગ કરીને રાખ્યું. પાલક હવે કરવાની છે, બાકી તો બધું રેડી છે. એટલી તો લગભગ થઈ ગયા છે, પછી જોઈએ શું. તો મિત્રો આપણે બકલો કટિંગ કરી લઈએ, પછી તમને આગળ મળીએ. શું કરવાનું છે એ ચાલો તો પછી આપણે આગળ મળીએ. ફટાક દે આપણે કાપી લઈએ પાલક, પછી તમને આગળ બતાડવું આપણે શું કરવાનું. કટિંગ બટિંગ બાકી બધું થઈ ગયું હે. હવે આપણે બાંધવાનો લોટ દો દેવરાભાઈ. બટેકા કટિંગ કરે હજી એને નથી થઈ રહ્યા. આપણે બાંધવાનો લોટ દો, લોટ બાંધવાની તૈયારી ચાલુ થઈ ગઈ. આજે ટ્રાફિક તો રહેશે, લોટે બાંધવાની ચાલુ થઈ ગઈ. હાલો તો આપણે લોટ બાંધી ભાઈ. લોટ બોટ બાકી બધું બંધાઈ ગયું હે. રોટલા બનાવવામાં અટકી ગયું એમ કે ગેસ બીજો હે ને ભાઈ. આપણો ગેસ લઈ ગયા દિનેશભાઈ. ગેસ બે દેથી ગાડી બાંધે. ગેસ અટકી ગયો, સબ્જી થઈ જાય ભાઈ. મારે આવશે ટાઈમ. બીજું આ ગેસ છે પણ
આ અલગ જ કંપનીનું હોય એટલે આમ ભેગું ના થાય. આમ રેગ્યુલેટર અલગ છે ને બધું અલગ જ છે. તો એવું છે મિત્રો. બાકી જો નવરાજ ગેસ ખાલી થાય તો રોટલા થાય ને આપણે દેવાભાઈને હજી ડુંગળી ખાલી નથી થઈ ભાઈ, છોલાણી નથી. દેવાભાઈ ને ભાઈ ડુંગળી હું છોલાણી થઈ ગઈ. સારું તો મિત્રો હાલો હવે નવરાત થાય તે આપણે કરીએ. દિનેશભાઈ ગેસ દે ને ત્યાં આપણે ભેગું થાય તો જોવાનું આટા મારવાના. કાંઈ વાંધો ને એમાં નહીં થઈ જાય. હલો મિત્રો તો પછી તમને બતાડું આગળ. આપણે રોટલા ચાલુ કરી દીધા ને મન ગેસનું ભેગું થઈ ગયું હે. અને અહીંયા આપણે કિશનભાઈ આવી ગયું હે. ભાણેજ છાશ બનાવી ને જે ભાણેજ બે છાશની ટાંકી બનાવે એવું હે ને કે આપણે રોટલા ચાલુ કર્યું હોય છે. એક રોટલો હજી નાખ્યો છે. હા બે બનાવી નાખો ભાઈ. છાશ બનાવે આવી બધી બાકાજી કે હાલે છે. કિશન બાડી કા ભલે બનાવી કા કે બધા એમ કહે ભલે બનાવી તમે ના હોય એવું થોડું. છાશ તો આ જ ધંધો કરે ને તારે. હા આમ તો આજે ને તું મેં છાશ બનાવવાનો દૂધ બનાવવાનો ધંધો કરે છે ડેરીમાં. આ માણસ એવું બે ધંધા ભેગા કરે. સવાર સાંજે ડેરીમાં જાય ને અત્યારે હોટલે પૈસો બે બાજુથી પૈસો. હા કમાઈ લેવાનું. હા દુખી તો હું તારે તો એવું હે કા માણે. હા એટલું ઘણું કા ઘણું ક્યાં હજી તો ભાઈ ચાલુ કર્યું હવે આગળ ઘણું એમ કે બાકાજી કે હરવી થાય કે પછી ફૂલ બાકાજી કી જાય કા. મિત્ર એવું હે નંબર નથી ખબર આજે શું થાય ટ્રાફિક એવું હાલ્યા રાખીએ. તો હાલો આપણે આગળ મળીએ પછી. હમણાં જો રોટલા કરી લઉં પછી આપણે ફ્રી થઈ જાય એટલે તમને મળવું આગળ. ઓકે તો હાલો ભાઈ. રોટલામાં કાંઈ થઈ ગેસ એક જ ને રોટલીની રોટલાનો ગેસ એક જ. જો અહીંયા ચાલુ કરી લે ભાઈ. કેમ કે ગેસ એક જ છે અહીંયા ભેગું થાય એમ નથી. રોટલી વાળા ઘરાકી આવે ભેગું થાય એમ નથી. જો અહીંયા ચાલુ કરી રહ્યો જેવા થાય એમાં બે ત્રણ એમ તો એવો ઘાસ થઈ. તો મિત્રો જો આપણે ઉઠી ગયા છીએ. ચા પાણી પીવા જવાનું એ તો વિચારી. તો આપણે ચા પાણી પીને રસોડામાં આવી ગયા. અને આજ બનાવવાનો અટાણે રીંગણાનો ઓરો. જે આપણે દેવાભાઈ રીંગણાનો ઓરો આપણે રીંગણાને કરે છે. આપણે કટિંગ કરવાની ડુંગળી જેવા દેશી જુગા. ફ્રીજમાં વકાલું રહેતું નથી અને બારે જો રાખીએ તો અહીંયા ઉંદરા ખાઈ જાય. જો આપણે અહીંયા ટીંગાડી મૂક્યું હતું તમને દેખાડ્યું પેલા. દેશી જુગાડે જાય એમ થાય ને બકાલું ઘટે ત્યાં જ લઈ લેવાનું ઉતારી લેવાનું. ડાયરેક્ટ દોરી ઉતારી લેવાની. જે આપણે કાપવાની આમાંથી લીધી ડુંગળી બકાલે 3 દી થયા એવા એવું બકાલું છે. ભાઈ આ છો દેશી જુગાડ ગુજરાતી ભાઈ. ગુજરાતીમાં કાંઈ ઘટી એવા દેશી જુગાડ. જો આપણો દેવરાભાઈ કરે ઓલો રીંગણામાં છાલો કરે ચેકા પાડે. તો હાલો આપણે ડુંગળી કાપી લઈએ પછી આપણે આગળ મળીએ કે શું કરવાનું હોય તમને દેખાડું આગળ બધાને. ચાલો તો ડુંગળી કાપી લઈએ. આજ જ્યાંક નીંદર વધી ગઈ એટલે જ્યાંક ઓલું નથી બધું સરખું મોડું.
આપણે જમવા બેસી ગયા અહીંયા ને જો અહીંયા બધું જમવાનું ચાલુ છે અને જે આપણા સબસ્ક્રાઈબર આવી ગયો મળવા ભાઈ તમે અમારો વ્લોગ જોવો છે ને લાઈક શેર ફોલો કરવાનું ભૂલતા નહીં ને બીજા તમારા ભાઈ બંધુ બધાને કહી દેજો કે આ આપણે ભાઈ આવી હોય ખાલી આટો મારવો ને આપણે જમવા બેસી ગયા મિત્રો તો આપણો વ્લોગ તો અહીંયા લગભગ અહીંયા જ ખતમ થઈ જાય તો આપણે મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં ધમાકેદારમાં વિડીયોમાં આવ્યું કાલે અને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો ચાલો તો કાલે મળીએ આપણે